નમસ્કાર દર્શક મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી બે મોટી ભેટ. તો એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹100નો ઘટાડો, તો સોમવારથી પરીક્ષા શરૂ, તો આરટીઈ પ્રવેશ માટેની તારીખો જાહેર અને સાથોસાથ મિત્રો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ભૂપેન્દ્ર પટેલ શરૂ કરાવશે બે યોજનાઓ. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરાવ્યો છે, જેમાં અંદાજિત 1500 કરોડની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યની કન્યાઓને ધોરણ 9થી લઈને 12નો અભ્યાસ પૂર્ણ કરવાનું પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સોમવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવા જઈ રહી છે, જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમયે આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ વ્યવસ્થા ન હોય તો 100 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. પોલીસ વિભાગ મદદ કરશે. ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સીસીટીવી દ્વારા સતત વોચ રાખવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો પરેશ ગોસ્વામીની આગાહી. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અગાઉ ગુજરાતના કેટલાક ભાગોમાં 10થી 12 માર્ચ દરમિયાન માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જે આગાહી ઉત્તર ભારત પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, તેમાંથી એક દક્ષિણ તરફ ઝુકાવ કરે તેવી શક્યતાઓ છે. જોકે ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતાઓ હવે દેખાઈ રહી નથી, એટલે આપણે માવઠાના મારથી બચી જઈશું. હવે મિત્રો માવઠાની શક્યતાઓ નહિવત થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગણોત ધારોમાં નવો ફેરફાર. મિત્રો, ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલું જ નહીં, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખતો પણ ઘડાઈ રહ્યો છે. સરકાર એક નવી કમિટી બનાવી છે અને કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. આ કાયદો પાસ થાય તો ખેડૂત કોઈ પણ વ્યક્તિને પોતાની જમીન વેચી શકશે. મોટા ઉદ્યોગ પણ ખેતીની જમીન ખરીદશે. તેથી જમીનના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. જોકે ચૂંટણી પછી જ કાયદો અમલમાં આવી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹100નો ઘટાડો. મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. એલપીજીના ભાવમાં ₹100નો ઘટાડો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે. ખાસ કરીને અમારે નારી શક્તિનો ફાયદો થશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો હવે સીએની પરીક્ષા હવે વર્ષમાં થશે 3 વાર. મિત્રો, સીએ એસ્પિરન્ટ્સ માટે સારા સમાચાર છે. સીએની પરીક્ષા વર્ષમાં 2 વાર નહીં પરંતુ 3 વાર લેવાશે. મિત્રો, સીએ બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આઈસીએઆઈ વર્ષમાં 3 વખત સીએ ફાઉન્ડેશન અને ઇન્ટર પરીક્ષાનું આયોજન કરશે. આઈસીએઆઈના સભ્ય ધીરજ ખંડવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. મિત્રો, મહત્વનું છે કે પરીક્ષા વર્ષમાં 2 વાર લેવામાં આવતી હતી, પરંતુ હવે ઉમેદવારોને 3 વાર તક મળવાની છે. મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો વ્યાજદરોને લઈને સરકારનો મોટો નિર્ણય. સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાઓના વ્યાજદર નાણાકીય વર્ષ 2024 અને 25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એટલે કે 1 એપ્રિલ 2024થી 30 જૂન 2024 સુધી યથાવત રહેશે. લોકોને આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના વ્યાજદરો વધી શકે છે, પરંતુ સરકારના આ નિર્ણયથી આ આશાઓ પર ફટકો પડ્યો છે. બાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મહિલા ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ મંજૂર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારમાં રોડ રસ્તાના વિવિધ કામો માટે 2024 અને 25ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત ₹1.25 કરોડ વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરટી હેઠળ એડમિશનને લઈ કામના સમાચાર. વર્ષ 2024 અને 25 માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 14 થી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ દરમિયાન ધોરણ 1માં પ્રવેશ માટે માર્ચ મહિનાથી પ્રક્રિયા શરૂ થવાની છે. નોંધનીય છે કે બાળકના 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, તો જ તેને આરટીઈ અંતર્ગત પ્રવેશ મળશે. શિક્ષણ વિભાગે આ અંગેની જાહેરાત પણ કરી દીધી છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.